લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ સુદ 13 મંગળવાર, તારીખ 21/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:15. આજની રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. તમારા મનમાં થોડી લાગણીને સ્થાન આપજો. કોઈના માટે થોડી લાગણી બતાવી આપણા જીવનમાં ઘણીવાર ખૂબ ઉપયોગી થાય છે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા. અને આજના જન્મેલા બાળકો ખરેખર ખૂબ સેન્સિટિવ હશે, લાગણીશીલ હશે અને કોઈ પણ દુઃખ દર્દ જોઈને એના મનમાં લાગણીનો ફુવારો ફૂટે તો મા બાપે આ બાબતો પર ખૂબ ધ્યાન આપવાનું. મિત્રો, આ જે વાત હું રોજ કરું છું બાળકોના સ્વભાવની, એને નોંધમાં રાખજો કે આજે કયા બાળકોનો જન્મ થયો અને મેં શું કીધું છે. એનો અનુભવ તમને જિંદગીમાં ચોક્કસ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. આજનો સુવિચાર: હું નમી ગયો બધાની સામે, કેમ કે મારે વટ નહોતો જાળવવો, મારે સંબંધ રાખવો હતો. જરૂરી સંબંધોમાં આ કરો, જ્યાં તમારો લાભ ઉઠાવાય ત્યાં નહીં. એકવાર, બે વાર, ત્રીજી વાર એ સંબંધમાં લાગણી બતાવવાનું બંધ કરી દો. ખ્યાલ આવ્યો? જે તમારા માટે જીવે છે, તમને કંઈક વિચારે છે, એના મનમાં તમારું કોઈ સ્થાન છે, તો નહીં તો નહીં. પછી તો છે ને આપણો પેલો દુરુપયોગ થતો હોય ને એવું લાગે. નમવું, પણ એટલું બધું બી નહીં નમવું કે જે આપણા માથા પર પગ મૂકીને આપણને પરેશાન કરે. તો મિત્રો, આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત કોઈક વ્યક્તિને ભાંગનો નશો થઈ જાય તો એવા સમયે છે ને 4-5 નાના નાના જમરૂખ, પાકા જમરૂખ એ માણસને ખવડાવવા જોઈએ. જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતરે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજના આપણા બધા વિચાર પોઝિટિવ રાખશું, કારણ કે પોઝિટિવ વિચારને દુનિયાનું કોઈ પણ ઝેર મારી નહીં શકે અને નેગેટિવ વિચારોને દુનિયાની કોઈ દવા સારા ન કરી શકે. તો આપણે આપણા વિચાર હંમેશા સકારાત્મક, હકારાત્મક રાખીને ચાલવું. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક પાસું સરસ રીતે મજબૂત બનતું દેખાય છે. આજે ઘણી બધી અનુકૂળ પરિસ્થિતિ તમારા આર્થિક પાસાને સહાય કરી જાય. આજે ઘણી બધી સગવડ મળી જાય અને એનાથી આપણા કામો સરળ થઈ જાય. આજે જે લોકો પરદેશથી જોડાયેલા છે એ લોકોને કંઈક સારા સમાચાર મળવાની મોટી શક્યતાઓ. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે આખા દિવસ દરમિયાન કંઈક નાના મોટા કામોમાં જોડાવવું પડે, કંઈક નાના મોટા સામાજિક કામો, સંતાનોના કામોમાં આપણે ભાગ લેવો પડે અને ત્યાં નાના મોટા ખર્ચાઓ થઈ શકે છે. આજે કોઈ અઘરું કામ જો જીવનમાં ઉમેરાય તો મિત્રની સહાય જરૂર લેજો. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે, સુધારો થતો દેખાય. આજે કદાચ વેપાર અંગે, નોકરી અંગે કોઈ નાનકડો પ્રવાસ થાય જે આપણા ફાયદામાં હોય. આજે છે ને કોઈક અગત્યની મુલાકાત થઈ શકે છે જે તમારા આગળના ભવિષ્ય માટે ઉપયોગી થાય. કર્ક રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી સાવધાની રાખીને કરવાની છે. આજે કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે, કૌટુંબિક વાદ વિવાદ થઈ શકે છે. આજે તન મન ધન વાહનથી સંભાળીને ચાલવું જરૂરી દેખાય.
આજે કર્ક રાશિવાળાએ સામાજિક, કૌટુંબિક અને વ્યવહારિક આ કામોમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. સિંહ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સંભાળીને કરવી. કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ બને ત્યાં સુધી ટાળશો તો ફાયદો. આજે તમારે કોઈ સંસ્થાકીય કામમાં જોડાયેલા છો તો વ્યસ્ત રહેવું પડે. આજે છે ને ઘણા બધા દિવસથી મનમાં કોઈક વ્યક્તિ ઉભરીને આવે છે, એને મળવાની ઈચ્છા છે, એ મુલાકાત આજે શક્ય છે. કન્યા રાશિવાળા માટે આજે દિવસ વ્યસ્તતાથી ભરેલો. ઘણી બધી મહેનત કરવી પડે, એક નાકાથી બીજા નાકા સુધી દોડધામ કરવી પડે, તો આજે થોડી ધીરજ રાખવી જરૂરી. આજે છે ને તમારા પોતાના કામ તો ખરા જ, પણ સાથે સાથે કોઈ બીજાનું કામ તમારી સાથે જોડાઈ જાય ને એના માટે પણ તમારે સમય આપવો પડશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી દેખાય છે. આજે દોડધામને કારણે આપણી તબિયત બગડી શકે છે, થોડો થાક લાગી શકે છે. આજે મહેનત, બુદ્ધિ, અનુભવ અને આવડત આ પાસાઓનો ઉપયોગ કરજો. કામ તો સરળ થઈ જશે, પણ એનું પરિણામ પણ સારું આપણે લઈ શકશું. ઘણી વખત એક મહેનતવાળું કામ આપણે બુદ્ધિની જગ્યા પર, બળની જગ્યા પર કળ વાપરી તો આસાનીથી થઈ જાય. તો આજે આવી બાબતો પર ધ્યાન અવશ્ય આપજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવું જરૂરી. આજે તમે હરો ફરો પણ કામમાં મન નહીં લાગે. આજે કામ કરવાની ઈચ્છા જ નહીં થાય. આજે કોઈ અગત્યના કામમાં, દસ્તાવેજી કામમાં ખૂબ ધ્યાન રાખવું. વાંચી વંચાવીને પછી સહી સિક્કા કરવા. ધનરાશિવાળાએ આજે સમાધાનકારી વલણ સવારથી જ અપનાવવું પડશે. ઘરમાં જીવનસાથી સાથે કદાચ કોઈ નાની મોટી બાબતમાં વાદ વિવાદ થાય, યશ, પદ, ધન આ બધી જગ્યા પર કંઈક નાની મોટી બાબતોમાં કંઈક અટકાવ આવતો દેખાય તો ત્યાં તમારે સમાધાન કરવું પડે. ચોક્કસ નાની બાબતો પર ધ્યાન રાખશું તો ઘણા સારા પરિણામ પ્રાપ્ત કરી શકશું. જે લોકો સંયુક્ત ધંધામાં છે ને એ લોકોને ભાઈ ભાંડુઓનો સારો સહકાર મળી જાય. મકર રાશિવાળાએ આજે દિવસની શરૂઆત નોકરી ધંધાના કામમાં ધ્યાન આપીને કરવી જરૂરી છે. ભાઈ ત્યાં કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ આજે ઉદ્ભવી શકે છે, તો ત્યાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી. આજે સિઝનલ ધંધામાં અચાનક ગ્રાહકી આવી જતાં આવક વધી શકે છે. કુંભ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ, નોકરીવાળાને અડચણ. આજે આપણી ગણતરી પ્રમાણેનું કામ કદાચ મોડેથી થાય, વિલંબથી થાય તો ધીરજ ગુમાવતા નહીં. આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો વડીલોની સલાહ અવશ્ય લેવી. મીન રાશિવાળા માટે આજે ધનલાભ વધતો દેખાય છે. કોઈ વારસાઈને લગતો કેસ, જમીન જાયદાદને લગતો કેસ ચાલતો હોય તો આજે કોર્ટ કચેરીનો ચુકાદો તમારી તરફેણમાં આવતો દેખાય છે ને એનાથી તમને સારો ધનલાભ થાય. આજે મિત્રો કોઈ પણ કામમાં નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઈબ કરો. હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીની. નમસ્તે.